મિત્રો, મારા વાલા ગુજરાત વાસીઓ ભાઈઓ અને બહેનો અને તમામ ભારતવાસીઓ મારા ભાઈઓ અને બહેનો કાન ખોલીને ઓભળી લેજો કે આ ઓભળવા જેવો વિડીયો છે અને મગજમાં ઉતારવા જેવો વિડીયો છે કે મગજમાં ઉતારજો, ત્યાંથી ઓભળજો. એક ખાસ વાત તમને હું કરવાનો છું કે મિત્રો, ભક્તો ભજન ગાતા હોય છે, ભજનમાં જાતા હોય છે, હા, મોટા મોટા પ્રોગ્રામોમાં જતા હોય છે, તે જ પ્રોગ્રામો કરતા હોય છે કે ભજન મંડળીમાં જતા હોય છે અને કહે હે ભજન ગાતા આવડી જ એટલે કહે હે અમે ભગત છે, ભગત છે. પણ તમે ભલે એને ભજન ગાતા આવડ્યા પણ ભગત જેવું એમનામાં વર્તન હોય છે, જોઈ લેજો કે ભક્તિમૂલ્ય વર્તન એમનામાં બિલકુલ નહીં હોય. ખાલી ભજન ગાતા આવડ્યું એટલે પોતાને માની લીધા ભગત, પણ એમ ભગત નથી થવરાતું. અને અમુક ભક્તો તો કેવા હોય છે તમને ખબર છે કે જુઓ, ત્યાંથી ઓભળજો હો, ઓભળવા જેવું છે કે આચાર્ય પદ મળે છે અને સત્સંગ કરવા ઊભા થાય. કહેતા હોય છે ઘણાય કે ભક્તિમાં ભેદ ના હોય, ભેદભાવ ભક્તિમાં ના હોય. દરેક સમાજની અંદર ભજન પ્રોગ્રામ હોય અને વાયક મળે તો જવું પડે. પણ અમુક ભક્તો એવા હોય છે વળી, કેવા ખબર છે કે અમે તો અમુક સમાજમાં ભજન છે, વાયક આવ્યું છે પણ જવાની લાસારી રહે છે, અમુક નથી જાતા. કારણ એના એ લોકો કહેતા હોય છે કે સત્સંગ કરવા ઊભા થાય તો કહે ભક્તિમાં ભેદભાવ ના હોય, ભક્તિ બધાયના માટે અને તમામ લોકો બધાયના માટે, તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો એક થઈ અને ભજન કરવાનું હોય. હા, તો ભક્તિમાં ભેદ ના હોય તો એવા લોકો પાછા સત્સંગ કરે અને એ જ લોકો બીજી સમાજમાં અને વળી કે આ નેસીવાણી છે એટલે અહીંયા ભજનમાં ના જવરાય, એનું પાણી ના પીવરાય. ઘણા લોકો તો આને પાછા જોઈ જેમ કે લાસારીથી અમુક જાતાય હોય છે પણ એ અમુક પાણી પીતા નથી, પાણી પીતા. કારણ શું? એ ભેદભાવ નહીં. વળી શું કહે ખબર છે કે પાણી પીવો તો અમને આભડશેઠ લાગે. એટલે આ આભડશેઠવાળી, આભડશેઠ તો તું પોતે છે અને આભડશેઠ તો તારામ પડી છે, બીજે ચોય નથી. અને આવી વળી ભક્તિ હોય, ભક્તિનો નોમે ભવાડા કરે છે, એના કરતાં ઘેર બેહીરો ઘેર આવી ભક્તિ ના કરાય. અને વળી અમુક તો જોઈ નહીં તો ઘેરથી પાણીના બાટલા ભરીને લઈ જાય. એટલે વળી એવી ભક્તિ હોતી છે. એના કરતાં ઘેર બેહીરો એ ભક્તિ નથી, ખાલી પાખંડિયું. આવી ભક્તિ ના કરાય. અને ઘણા તો વળી શું કહે ખબર છે, અમુકના ઘેરે ભજનમાં ના જાય અને કહે ગળા અવાજ્યા હોય કે હું ભજન ગાતા આવડે એટલે ભગત છું. એટલે આ ભજન તો કલાકારોય ગાતા હોય છે, એમ કોઈ ભગત નથી. અને ભગત બનવું હોય ને તો તમામ 18 વર્ણને હરખી રાખવી પડે અને એક સમાન, ના કોઈ ઊંચ ના કોઈ નીચ, બધું એક જ હરખું છે. ભગવાન તો હવનો એક છે. માટે આવા ખોટા પાખંડ ના કરો, આવા ભવાડા ભક્તિને નામે ભવાડા ના કરો. તો મિત્રો, હાસું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો. આવા ને આવા સારા વિડીયો હું તમને આપતો રહીશ. અને જુઓ, ઘણા કહે ભજનમાં જવાનું વાયક આવે તો પહેલું તો વળી ગાવાવાળા તો એમ કહે ભગત હોય કે લે ભાઈ સાઉન્ડ છે કે નહીં, કે ના સાઉન્ડ નથી, દેશી ભજન છે. તો વળી નથી જતા. કારણ કે એનો અવાજ કોક વભળે અને એને કોક વાહ વાહ કરે. એ વાહ વાહ કરાવવા માટે જ હીરા જતા હોય છે. બાકી ભક્તિ જેવું એમનામાં કશું નથી હોતું. અને આભડશેઠ લગાડવાવાળા લોકો તો ઘેર જ બેહીરો. બાકી એવી ખોટી ભક્તિ ના કરો. ખાલી મંજીરા વગાડતા ને તંબુરા વગાડતા અને ભજન ગાતા આવડી ગયું જોઈ ભગત. અલ્યા એવા ભક્તો નહીં, કહેવત નહીં કે હાથમાં માળા અને પેટમાં લાળા, એ ભક્તિ નહીં પણ દંભના ચાળા. કબીર સાહેબે કીધેલું છે કે ભગવાન તો હવનો એક છે. એટલે એમની એક સાખી છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સૌ કા નયારા નયારા, પાણી સબ મેં એક. જો ભક્તિ કરવી હોય, આસો ભગત હોય ને તો ના કોઈ ઊંચ ના કોઈ નીચ, હવ એક જ સમાન. 18 વર્ણના લોકો, અલગ અલગ ધર્મના લોકો, ચાહે હિન્દુ ધર્મના હોય, અમુક મુસ્લિમ ધર્મના હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, પણ સાચો ભગત હોય એને કોઈ જ ધર્મ નથી હોતો. એને તો એક જ ધર્મ, બસ માનવ ધર્મ. જો જે માનવ ધર્મ બજાવતો હશે એ જ સાચો ભગત અને એ જ સાચો માનવ અને એ જ સાચો વ્યક્તિ. તો મિત્રો, સાચું હોય
તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બીજો વિડીયોમાં તમને ફરી મળીશું. જય માતાજી.